મિત્રો સ્વાગત છે આપણું આજના તાજા સમાચારમાં। ગુજરાત ઇનસાઇટ્સમાં પ્રથમ સમાચાર વિશે જાણીએ તો ઉત્તરાયણના પવનને લઈને આગાહી કરવામાં આવી છે। જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં આગામી સમયમાં કેવી ઠંડી રહેશે અને ક્યારે માવઠાની શક્યતા છે તે અંગે જણાવ્યું છે। તેમણે કહ્યું છે કે હાલ એક નબળો પશ્ચિમ વિક્ષોભ સક્રિય છે જે ધીમે ધીમે હટી જતા રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે। એટલું જ નહીં, ડિસેમ્બર મહિનાના અંતમાં એટલે કે 24 થી 30 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની સંભાવના છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે। જ્યારે ઉત્તરાયણમાં પણ ઠંડા પવનોનો અનુભવ હવામાન નિષ્ણાંતના મતે ખાસ કરીને ઉત્તરાયણ પર્વ દરમિયાન પણ પવનની ગતિ સારી રહેવાની શક્યતા છે અને ઠંડા પવનોનો અનુભવ થશે। રાજસ્થાનમાં ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, સીએમ કિસાન સન્માન નિધિ યોજનાની વચ્ચે રકમ। રાજસ્થાન સરકારની રાજ્યના ખેડૂતોને મોટી ભેટ, ખેડૂતોને મળશે સીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારો। ખેડૂતોના ખાતામાં જલ્દી જ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે। મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી આર્થિક સહાય વધશે। તાજેતરમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો 21મો હપ્તો। ખેડૂતો હપ્તોની ખુશખબર। કેન્દ્ર સરકાર આગામી બજેટમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી નાણાકીય સહાય વધારવાનો વિચાર કરી રહી છે। ચર્ચાઓ અનુસાર હાલમાં આપવામાં આવતા વાર્ષિક 6,000 રૂપિયાના લાભને વધારીને રૂપિયા 9,000 કરવાની સંભાવના છે। વધતા ખેતી ખર્ચ અને મોંઘવારી વચ્ચે આ પગલું નાના અને સીમાંત ખેડૂતો માટે મોટી રાહત સાબિત થઈ શકે છે। મીડિયા રિપોર્ટ સૂચવે છે કે આગામી બજેટ ખેડૂતોના ચહેરા પર સ્મિત લાવી શકે છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં નાણાકીય સહાય વધારવાની ચર્ચા તેજ બની છે। 3,000નો હપ્તો મળશે હવે વધારે। મહિલાઓને મળશે રૂપિયા 5,000। પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ સરકાર માતા બનતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે। આ યોજના હેઠળ પહેલીવાર માતા બનનારી મહિલાઓને કુલ રૂપિયા 5,000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। જો કોઈ મહિલા બીજી વખત પુત્રીને જન્મ આપે છે તો સરકાર વધારાના 6,000 આપે છે। તમે માં બનવું વરદાન છે। pmmvy.wcg.government.in પર ઓનલાઈન અરજી કરી શકો છો। તમે આંગણવાડી કેન્દ્ર અથવા આરોગ્ય કેન્દ્રમાં પણ ફોર્મ સબમિટ કરી શકો છો। શું પરેશભાઈ વેચાઈ ગયા છે 25 લાખમાં? કિસાન સહકાર સમિતિના આગેવાન દ્વારા આહવાન કરવામાં આવ્યું છે કે જો પરેશભાઈએ ગાંધીનગર જઈને પહેલું લીધું છે 25 લાખમાં ખરીદાઈ ગયા છે એવું કોઈ સાબિત કરી બતાવે। ટકો કરાવીને જૂનાગઢની બજારમાં ગધેડા ઉપર બે સાડી ફેરવાશે। પણ આવા આક્ષેપો નાખતા પહેલા અને ખોટી અફવા ફેલાવતા પહેલા એકવાર સાબિત કરી બતાવો। પુરાવા સાથે અમારી સમિતિનો સંપર્ક કરો। કિસાન સહકાર સમિતિના એક ખેડૂતનું આગેવાન કે પરેશભાઈ સાચા હોય અને તમે એની સાથે હોવ તો હા કે ના કહો। નિયમ તોડશો તો જેલ જવું પડશે પાક્કું। ભારતમાં માર્ગ સલામતી સુધારવા માટે 2025થી નવા અને કડક ટ્રાફિક દંડ લાગુ કરવામાં આવ્યા છે। ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવવા પર 5,000 રૂપિયા અને મોબાઈલ ફોન વાપરવા પર પણ 5,000 રૂપિયા દંડ થશે। જોકે સૌથી ગંભીર નિયમ ભંગ ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટે રૂપિયા 10,000નો દંડ અને જેલની સજાની જોગવાઈ છે। હેલ્મેટ વિના વાહન ચલાવવા બદલ રૂપિયા 1,000 દંડ અને લાયસન્સ સસ્પેન્શન થશે। ઘરઘંટી ખરીદવા 20,000 રૂપિયા ભેટ। ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। જો યોજનાઓને મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના નાગરિકો, ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગોને સ્વરોજગારીની તકો પૂરી પાડી તેમના જીવન ધોરણમાં સુધારો લાવવાનો છે। આ યોજનાઓમાં એક મહત્વપૂર્ણ યોજના છે। હવે ખેડૂતો 100% સબસિડી મળશે। જંગલી પશુ પ્રાણીઓના ત્રાસથી ખેડૂતો
કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે પણ પોતાના પાકને બચાવવા મજબૂર બની રહ્યા છે. ગીરની બોર્ડર પરના ગામડાઓમાં ખેડૂતોને રાત્રિના સમયે પાકનું રખોપું કરવા રાતે ઉજાગરા કરવાનો વારો પડ્યો છે. જો જંગલી પશુ ખેતરમાં ઘૂસી જાય તો અડધા વર્ષની કમાણી પૂરી થઈ જાય તેમ છે. આવી સ્થિતિના કારણે ગીરની બોર્ડર પર ખેતી ધરાવતા ખેડૂતો રાત્રિના સમયે કડકડતી ઠંડીમાં આખી રાત બેટરી લઈ પોતાના પાકનું રક્ષણ કરવા રાત ઉજાગરા કરી રહ્યા છે. જંગલી પશુઓના ત્રાસથી પાકને બચાવવા માટે સરકાર દ્વારા ખેતર ફરતે ફેન્સિંગમાં 30% જેટલી સબસિડી આપવામાં આવે છે. 100% સબસિડી આપવા ખેડૂતોની માંગણી છે કે જો 100% સબસિડી આપવામાં આવે તો ખેડૂતોને રાત્રિ ઉજાગરા બંધ થઈ જાય અને જંગલી પશુઓ ખેતરના ભેલાણ કરી નાખે છે તે પણ બંધ થઈ જાય અને રાત્રિના સમયે ખેડૂત સારી રીતે ઊંઘી શકે તેમ છે. સરકાર સમક્ષ ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ફેન્સિંગની યોજનામાં 100% સબસિડી આપવામાં આવે તો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય તેમ છે. ખેડૂતો મોટી જાહેરાત. રાજ્ય સરકારે ટેકાના ભાવે સોયાબીનની ખરીદી શરૂ કરી છે, પરંતુ ખેડૂતો દ્વારા ટેકાના ભાવને બાજુએ મૂકીને માર્કેટ યાર્ડમાં સોયાબીન વેચવામાં આવી રહ્યું છે, જેથી સરકારી ટેકાના ભાવે ગત 9 નવેમ્બરથી ખરીદી શરૂ કરવામાં આવી છે. પરંતુ ખેડૂતોને સરકારી ટેકાના ભાવે વેચવા કરતાં માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો યાર્ડ તરફ વળ્યા છે અને વેપારીઓને પોતાનો માલ વેચી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાંથી તેમજ ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી અને રાજકોટ જિલ્લામાંથી સોયાબીન વેચવા માટે ખેડૂતો અહીં આવી રહ્યા છે. જૂના બેંક ખાતા ધારકો ધ્યાન આપે. બેંકમાંથી આરબીઆઈએ નવા નિયમ લાગુ કર્યા છે, જે મુજબ છેલ્લા 2 વર્ષથી જે ખાતામાં ટ્રાન્ઝેક્શન નથી થયું, ખાતામાં કોઈ લેવડ દેવડ નથી થઈ, બેંક ખાતામાં 0 બેલેન્સ છે, એવા દરેક ખાતા 2025માં બંધ કરી દેવામાં આવશે. છેતરપિંડી રોકવા માટે આરબીઆઈએ આ નિયમ લાગુ કર્યો છે, એટલે તમારું ખાતું પણ આ રીતે બંધ પડેલ છે તો વહેલા કેવાયસી કરાવી લેજો કાં પૈસાની નાની લેવડ દેવડ કરી લેજો અને થોડું બેલેન્સ પણ જમા કરી દેજો. લગ્ન કરશો તો સરકાર આપશે ₹12,000. 7 ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગના યુગલો તથા સમૂહ લગ્નનું આયોજન કરતી સંસ્થાઓને આર્થિક સહાય આપવામાં આવે છે. દરેક યુગલને ₹12,000ની સહાય મળે છે, જ્યારે આયોજક સંસ્થાને પ્રત્યેક યુગલ દીઠ ₹3,000 મહત્તમ ₹75,000 સુધી પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે, જેથી સમૂહ લગ્નને પ્રોત્સાહન મળે અને નવયુગલોને આર્થિક ટેકો મળે. વિદ્યાર્થી માટે મોટા સમાચાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કર્યું હતું, જેમાં 4 માર્ચના રોજ ધૂળેટીની જાહેર રજા હોવા છતાં પેપરનું આયોજન કરાતા વાલી વિદ્યાર્થી મૂંઝવણમાં મુકાયા હતા. જોકે આ મામલે શિક્ષણ બોર્ડ ભૂલ સુધારીને બોર્ડની પરીક્ષાની તારીખ બદલી હોવા અંગે પરિપત્ર જાહેર કર્યો છે. જનધન ખાતામાં આવશે પૈસા. કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. મોદી સરકારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી. આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓને લાભ આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી. જનધન યોજના હેઠળ તમે 0 બેલેન્સ એક એકાઉન્ટ ખોલી શકો છો. પ્રધાનમંત્રી જનધન યોજના સૌથી વિશેષ સુવિધા એ છે કે જેમને જનધનમાં અને ખાતું ખોલવાનું છે તેમને 0 બેલેન્સ એકાઉન્ટ પર 10,000 સુધીની લોનની સુવિધા આપવામાં આવશે, જેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે. આ એક પ્રકારની લોન સુવિધા છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ 10,000 સુધીની લોન માટે અરજી કરી શકો છો. જ્યારે આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. લાયસન્સને લઈ મોટો નિર્ણય.
લાયસન્સ મેળવવાનું હશે તો હવે સંપૂર્ણ કૌશલ્ય હશે તો જ તે મળી શકશે તેવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI આધારિત સિસ્ટમ આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી જે રીતે અકસ્માતના બનાવો બને છે તેમાં વાહન ચાલક પાસે લાયસન્સ હોવા છતાં તેની વાહન ચલાવવાની ગુણવત્તા ક્ષતિયુક્ત હોવાનું બહાર આવ્યું છે, જે AI કેમેરા થકી નિવારી શકાશે. કેટલીક RTOમાં ઓળખીતાઓને લાયસન્સ આપવામાં આંખ આડા કાન થાય છે તે પણ બંધ થાય તેવી ફૂલ પ્રૂફ વ્યવસ્થા AI સિસ્ટમ થકી ઊભી કરાશે. આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ સંભવત 15 ડિસેમ્બર પછી 2 and 4 વ્હીલર સહિતના વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા આપવામાં આવશે. કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ અનુપમ આનંદે જણાવ્યું કે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ફિટ કરવામાં આવેલા 19 કેમેરાઓ ટેસ્ટ આપનારી અરજદારની દરેક મૂવમેન્ટ પર બાજ નજર રાખશે અને રેકોર્ડ પણ કરશે. હાલની વર્ષો જૂની સિસ્ટમ સોફ્ટવેરની ખામીઓના કારણે અનેકવાર ખોરવાઈ જાય છે, પરંતુ AI સિસ્ટમમાં આ પ્રકારની ક્ષતિઓ નહીં રહે. AI ડ્રાઇવિંગ ટેસ્ટના પરિણામે 100% સચોટ રિઝલ્ટ મળવાથી વાહન ચાલકોની ડ્રાઇવિંગ સ્કિલમાં પણ સુધારો થશે.